નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ, જય માતાજી મિત્રો. મિત્રો, સાંજના સમયે કેટલા વાગે દીવો પ્રગટાવવો જોઈએ? કેટલા સમયમાં કેટલા વાગે દીવો જો તમે તમારા ઘરે પ્રગટાવો છો તો કયો સમય શુભ માનવામાં આવે છે? મિત્રો, સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો હોવો જોઈએ? કયા સમયે તમે દીવો પ્રગટાવો અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ? કયા વસ્ત્રો ધારણ કરવા જોઈએ? કઈ રીતે આપણે વિધિ વિધાનપૂર્વક આપણા શાસ્ત્રો અનુસાર, આપણા વેદો અનુસાર કઈ રીતે દીવો પ્રગટાવવાથી આપણા ઘરમાં તમામ પ્રકારની સુખ સમૃદ્ધિનો વાસ થાય? એવું કહેવાય છે કે દીવો કરવો ખૂબ જ શુભ મનાય છે. અંતે તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે પણ તે ઉકેલાઈ જાય છે. દીવો પ્રગટાવવાનો મંત્ર હોય છે. દીવો પ્રગટાવવાનો મંત્ર કયો હોય છે? કયા મંત્રથી દીવો પ્રગટે છે? કઈ રીતે દીવો પ્રગટાવાય? કઈ રીતે આપણે મનની ઈચ્છા પૂરી થાય? એ બધું જ આપણે આ વિડીયોમાં મિત્રો સાંભળવાના છીએ. જો તમે આ વિડીયો અંત સુધી તમે પૂરેપૂરો વિડીયો તમે જોશો અને સાંભળશો તો તમને ચોક્કસપણે ખ્યાલ આવી જશે કે આ વિડીયોમાં સંધ્યાના એટલે કે સાંજના સમયમાં પૂજા દીવો પ્રગટાવો ભગવાન સામે કે કુળદેવી સામે કે તમે જે કોઈ દેવી દેવતાને માનતા હોય એમના સામે કઈ રીતે દીવો પ્રગટાવો, એનો નિયમ શું છે એ આજના વિડીયોમાં હું તમને જણાવવાની કોશિશ કરું છું. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવી માહિતી છે કે જે તમારા ઘરે જે કંઈ પ્રશ્નો હોય, જે કંઈ મુસીબતો હોય, જે કંઈ કોઈ તમારી આર્થિક પરિસ્થિતિ હોય, ગરીબી હોય, કોઈ બીમારી હોય, જો એને તમે સુધારવા માગતા હોય તો આપણે હંમેશા માટે પૂજાપાઠ ધર્મના કાર્યોમાં, સનાતન હિન્દુ ધર્મમાં એવું કહેવાય છે કે જે વ્યક્તિ સારા કર્મો કરે છે તો એને સારું ફળ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે મિત્રો, જ્યારે આપણે સંધ્યાના સમયે જો પૂજાપાઠ કરીએ, પણ કયા સમયે પૂજાપાઠ કરીએ તો તે અતિ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, દીવો પ્રગટાવો એ શુભ મનાય છે, પણ દીવો પ્રગટાવવા માટે આપણે જેમ સવારમાં નાહી ધોઈને પૂજાપાઠ કરીએ છીએ એવી જ રીતે સાંજે પણ હાથ પગ અને મોઢા સહિત આપણા તમામ અંગો ધોવી અને બની શકે તો સ્વચ્છ કપડાં ધારણ, પવિત્રતા જરૂરી છે. એટલે કે આપણું તન મન એકદમ સાફ સુથરું અને પવિત્ર હોવું જરૂરી છે. તમે સવારે પૂજા કરતા હોય, સવારમાં જે ભાવેથી પૂજા કરતા હોય એ જ ભાવેથી તમારે સાંજે પણ પૂજા કરવાની છે. મિત્રો, હવે તમે એવું લાગે કે હું સવારમાં પૂજા આ ટાઈમે કરું છું અને સાંજે કયા સમયે મારે પૂજા કરવી, તો એવું મિત્રો મનમાં વિચાર ન લાવવો. તમારે જો સાંજના સમયે જો પૂજા કરવી હોય અને તમારા જીવનની બધી જ ગરીબી દૂર કરવી હોય, તમારે જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર કરવી હોય તો મિત્રો આપણા જીવનમાં જે કંઈ ઉનાળો આવ્યો હોય, શિયાળો આવ્યો હોય કે ચોમાસું આવ્યું હોય, આ બધી જ ઋતુઓ જેમ બદલાય છે એમ આપણો સમય પણ બદલાય છે. સારા સમયમાં શુભ પરિણામ મળે છે. જેવો જેનો ઉનાળો, જેવો જેનો ચોમાસું, જેનો શિયાળો, જો મિત્રો સમય બદલાય તો આપણે પણ બદલાતા કેમ નથી? સમયના અનુસંધાન આપણે પણ બદલાવવું અને આપણા જીવનમાં નેગેટિવિટી દૂર કરીને પોઝિટિવ વિચારો દાખલ કરવા જોઈએ. એટલે કે સમયની સાથે અપડેટ થવું જોઈએ. તમે તમારા જીવનમાં જેટલા બધા અપડેટ થાવ છો, જેવી પ્રગતિ કરો છો એમ તમને સફળતા મળે છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કે દીવો કેટલા વાગે પ્રગટાવવો જોઈએ. તો ટૂંકમાં હું તમને કહી દઉં મિત્રો કે આપણા હિન્દુ ધર્મમાં પૂજાપાઠને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, દરેક હિન્દુ ધર્મમાં આપણે પોતે હિન્દુ, આપણે પૂજાપાઠમાં ખૂબ માનતા હોઈએ છીએ. એટલા માટે મિત્રો
જેમ ઋતુ બદલાય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, એમ દરેક ઋતુનો અલગ અલગ સૂર્યાસ્તનો સમય હોય છે. જેમ કે શિયાળો હોય તો 5:30 વાગે સૂર્ય આથમી જાય, અને ઉનાળો હોય તો ઉનાળાના સમયમાં 6:30 કે 7 વાગે લાંબો દિવસ હોય ઉનાળાનો, તો એ સમય સૂર્ય અસ્ત થાય છે. અને ધારો કે ચોમાસું હોય તો પણ 7:30 થી લગભગ 8 કે 7:45નો સમય સૂર્યાસ્તનો હોય છે. આ સમય ખૂબ જ અઘરો હોય છે. પણ મિત્રો, દીવો પ્રગટાવો એના માટે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે સાંજના સમયે જો તમે દીવો પ્રગટાવો તો ગાય, પશુ પાંખી, ઢોર ઢાંખર એમના ઘરે જ જ્યારે ગામડાઓમાં કે શહેરોમાં કોઈ પણ જો પશુ પંખી, ઢોર ઢાંખર એમના ઘરે આવે છે, એ સૂર્યાસ્તનો સમય હોય છે. માણસ પણ સાંજે કમાઈને ઘરે આવે છે સૂર્યાસ્તના સમયે. એટલે કે જ્યારે સૂર્યાસ્ત થતો હોય, ન દિવસ હોય કે ન રાત હોય, જ્યારે સંધ્યા સમયે જે સૂરજ આથમે છે પશ્ચિમ દિશામાં, એ વખતે સૂરજ આથમે એ વખતે લાલીમાં છવાઈ જાય છે. એ વખતે જો તમે સૂર્યાસ્ત સમયે જો દીવો પ્રગટાવો, તે અતિ શુભ અને ફળદાયી શુભ ફળ તમને આપે છે. મિત્રો, આ જ સમય શુભ છે, અને સૂર્યાસ્ત થાય ત્યારે જ તમારે દીવો પ્રગટાવવાનો છે. તમારા કુળદેવી હોય, તમારા ભગવાન હોય, તમે જે કોઈ દેવી દેવતાને માનતા હોય તો તમારે દીવો આ રીતે પ્રગટાવવાનો છે. તમારા જીવનની બધી જ દરિદ્રતા દૂર થઈ જાય. તમારા જીવનમાં જેટલા પણ દુઃખ આવ્યા હોય અને શરીરમાં કે ઘરમાં કોઈ બીમારી હોય તો તે દૂર થાય, અને માં લક્ષ્મીજીની તમારા ઉપર કૃપા થાય છે. ઘરમાં તમારું વાતાવરણ શુદ્ધ હશે, સકારાત્મક હશે, તો માં લક્ષ્મી સદાયને માટે તમારા ઘરમાં વાસ કરે છે. મિત્રો, હવે વાત કરીએ દીવાની. તો દીવામાં મિત્રો એવું હોય છે કે જો તમે દીવો પ્રગટાવો સાંજના સમયે, સંધ્યાના સમયે, એટલે કે રાત પડવાની હોય અને દિવસ આથમવાનો હોય, એ વખતે જો તમે દીવો પ્રગટાવો તો તમારા જેમ સવારે તમે નાહી ધોઈને પૂજા કરો છો એમ સ્વચ્છતા હોવી જોઈએ, સ્વચ્છ કપડાં ધારણ કરેલા હોવા જોઈએ. બની શકે તો તમે દીવો કોળાયામાં કરી શકો છો. અને સૌથી અતિ ઉત્તમ મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમને તલનું તેલ મળે, તલનું તેલ બહુ શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. જો એ તેલનો તમે દીવો કરો, માટીના કોળાયામાં કરો કે કોઈ પણ ધાતુના પદાર્થમાં તમે દીવો કરી શકો છો. પણ દીવો કરતી પહેલાં જ્યાં તમે જે જગ્યાએ દીવો કરો છો તો દીવો તમારે જમીન ઉપર કરવાનો નથી. દીવો તમારે કોઈ પાટ હોય કે કોઈ જમીનથી થોડા ઊંચાણવાળા ભાગમાં, એટલે કે જમીનથી કોઈ પાટ મૂકીને એના પર લાલ વસ્ત્ર ધારણ કરીને એના પર ચોખા હોય તો ચોખા, ન કે કંઈ પુષ્પ હોય તો પુષ્પની જે પાંદડીઓ હોય તો પુષ્પો પાથરીને એના પર દીવો મૂકીને તમારે રૂની દિવેટ બનાવીને તલનું તેલ નાખીને, અથવા તમે કોઈ પણ તેલ ચાલે તો તમે દીવો કરી શકો છો. હવે મિત્રો, પ્રશ્ન એવો થાય છે કે દીવાની દિવેટ આડી હોવી જોઈએ કે દીવાની દિવેટ ઊભી હોવી જોઈએ? તો મિત્રો, ટૂંકમાં હું તમને જણાવી દઉં કે જેવો તમારો ભાવ હોય, જે ભાવથી તમે પૂજાપાઠ કરો છો એ જ ભાવથી જો તમે આડી દિવેટ બનાવો કે ઊભી દિવેટ બનાવો, એનાથી કશો જ ફરક પડતો નથી. એવી જ રીતે જો તમે તલનું તેલ હોય તો અતિ ઉત્તમ ગણાય, પણ બીજું કોઈ પણ તેલ, તમે સરસોનું તેલ હોય તો પણ અતિ ઉત્તમ ગણાય છે. સરસોનું તેલ શનિદેવને, હનુમાનજીને એનો દીવો પ્રગટે છે. ભગવાન ભોળાનાથને પણ સરસોનું તેલ, અને ભગવાન નારાયણને પણ સરસોનું તેલનો દીવો પ્રગટાવાય છે. મિત્રો, માતાજીને કે તમે કોઈ પણ દેવી દેવતાને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી શકો છો. એવું નથી કે તમે કોઈ પણ પ્રવાહી તેલનો તમે દીવો કરી શકો છો. તમારો જેવો ભાવ, જેવી તમારી શ્રદ્ધા, જેવો તમારા મનના વિચારો, જેવું તમારું આચરણ, એવા જ તમારા વિચાર. જે ભાવથી, જે તન મનના શુદ્ધ ભાવથી તમે જો દીવો પ્રગટાવો છો તો એ જ ભાવનું તમને ફળ મળે છે.
હવે મિત્રો વાત કરીએ શાસ્ત્રો ઉપર જો તમે વિશ્વાસ કરતા હોય તો મિત્રો જુઓ, જ્યારે જ્યારે તમારા ઉપર મુસીબત આવે અને એ વખતે તમે ભગવાનને યાદ કરો તો તમારામાં ધાર્મિકતા છે એવું સાબિત થાય. મિત્રો, જો તમે ધર્મના માર્ગે હોય અને સારું કાર્ય કરવા માગતા હોય અને તમે દીવામાં કે માતાજીમાં કે ભગવાનમાં પિતૃદેવમાં તમે તમારા વડીલોને ગુરુજનોને માનતા હોય તો મિત્રો આ સમયે જે સાંજના સમયે જે લોકો દીવો કરે છે એમના જીવનની જે પ્રગતિ છે તે તમારે જોઈ લેવાની. જો આ વિડીયોમાં મેં તમને જણાવવાની કોશિશ કરી છે એ પ્રમાણે જો તમે તમારા ઘરના તમામ પરિવારનું, તમારા આવનારી પેઢીનું, તમારું પોતાનું પણ જીવન સુધારવા માગતા હોય તો આ વિડીયોમાં જણાવેલી જે બાબત છે એ પ્રમાણે જો તમે અનુસરણ કરો છો તો તમારું જીવન પણ સફળ થઈ જશે અને તમારું જીવન ધન્ય બની જશે. મિત્રો, જ્યારે જ્યારે આપણા જીવનમાં કોઈ તકલીફ આવે, જ્યારે જ્યારે આપણા જીવનમાં કોઈ મુસીબત આવે તો આપણે આપણા માતાજીને, આપણા કુળદેવીને, આપણા ઈષ્ટ દેવી દેવતાને આપણે યાદ કરતા હોઈએ છીએ. મિત્રો, જો આ દુનિયામાં અંધારું છે તો અજવાળું છે, દિવસ છે તો રાત છે, સત્ય છે ત્યાં અસત્ય છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે, નદીની પણ બે કિનારા હોય છે. જો સ્ત્રી છે તો પુરુષ છે. મિત્રો, આવા દરેક ભાગના બે જ પડાવ હોય છે. જેવા જેવા તમારા વિચારો, જેવી જેવી તમારી દિશા એવી દશા. જો તમે સારા કાર્યોમાં છો તો સારું ફળ પ્રાપ્ત થાય છે. જેવો સંગ એવો રંગ. એ જ રીતે મિત્રો, તમારું જીવન કઈ રીતે જીવવું છે, તમારા જીવનમાં કઈ રીતે આગળ વધવું છે તે તમારે નક્કી કરવાનું છે. મિત્રો, આપણે આ વિડીયોમાં જે તમને જણાવવાની કોશિશ કરી છે તે અમે મળતી માહિતી મુજબ તમને જણાવવાની કોશિશ કરી રહી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મંતવ્યો, તમારા પ્રતિભાવો અમને જણાવવા વિનંતી કરું છું અને આવી નવી માહિતી તમને આપતા રહીશું. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આપ તમામ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ રહો તેવી ગુરુદેવને, માતાજીને પ્રાર્થના કરું છું. મિત્રો, ટૂંકમાં તમને એટલું પણ જણાવી દઉં કે જ્યારે જ્યારે તમે તમારા કુળદેવીનો, તમે કોઈ પણ દેવી દેવતાને માનતા હોય, જ્યારે પણ તમે પૂજાપાઠ કરો, દીવો પ્રગટાવો, એ વખતે તન મન ધન શુદ્ધ હોવું જોઈએ અને તમે કોઈ પણ મંત્રનો જાપ તમે કરી શકો છો અને તમારી પૂજા શુભ ફળ આપે એવી આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.